ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો આજે આપણે પ્લેન ટ્રસ નવું ચેપ્ટર જે આપણે લાસ્ટ ટાઈમ જે થિયરી મેં તમને પીપીટીમાં સમજાવી હતી અને આપણે ફર્સ્ટ જે મેથડ બે મેથડ હતી, મેથડ ઓફ જોઈન્ટ એન્ડ મેથડ ઓફ સેક્શન્સ, રાઈટ. તો આજે આપણે લર્ન કરીશું મેથડ ઓફ જોઈન્ટ્સ. તો અહીંયા શું આપેલું છે કે એનાલિસિસ ધ ટ્રસ લોડેડ એઝ શોન ઇન ધીસ ફિગર. અહીંયા એક ટ્રસ આપેલું છે ABC, એક્સટર્નલ લોડ આપ્યો છે 20નો. અહીંયા બે સપોર્ટ આપે છે. સપોર્ટ ઉપર આપણે સપોર્ટ રિએક્શન લાગશે R, રિએક્શન એટ A પોઈન્ટ, રિએક્શન એટ B પોઈન્ટ, રાઈટ. અહીંયા અલગ અલગ એંગલ આપે છે 30, 90, 60. અહીંયા 3 મીટરનું ડિસ્ટન્સ આપ્યું છે. હવે આપણે રિએક્શન ફાઇન્ડ કરવા માટે શું કરવું પડશે? તો કોઈ એક પોઈન્ટ ઉપર આપણે મોમેન્ટ લાવવી પડશે. તો આપણે સપોઝ અહીંયા એવું કન્સિડર કરીએ કે ટેકિંગ મોમેન્ટ અબાઉટ A, મોમેન્ટ અબાઉટ A લઈએ છે, બરાબર. એટલે એની ઉપર જેટલા ફોર્સીસ આવશે બધા કેવા થઈ જશે? 0, બરાબર. તો એની ઉપર થંબ મૂકી દેવાનો, એટલે એની ઉપર એમાં જેટલા ફોર્સ હશે એ કન્સિડર થશે નહીં, બરાબર. તો એમાં પહેલાં જોઈએ કે RB ફોર્સ. તો RB ફોર્સ કેવો જાય છે? એન્ટી ક્લોકવાઇઝ. તો શું આવશે? માઇનસ RB ફોર્સ મલ્ટીપ્લાય બાય જે પોઈન્ટ આપણે મોમેન્ટ ફાઇન્ડ કરતા હોય બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? અહીંયા 3 મીટર. તો મલ્ટીપ્લાય બાય 3, રાઈટ. હવે બીજું કયું છે? આ 20 કિલોમીટરનો ફોર્સ. તો 20 કિલોમીટરનો ફોર્સ કેવો થાય છે? ક્લોકવાઇઝ. તો કેટલો આવશે? પ્લસ 20 મલ્ટીપ્લાય બાય 20 મલ્ટીપ્લાય બાય. હવે અહીંયા શું છે કે આપણને આ ડિસ્ટન્સ ખબર છે, આ ડિસ્ટન્સ ખબર છે, અને આ A થી C વચ્ચેનો ડિસ્ટન્સ ખબર છે નહીં. તો આ કેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરીશું? તો અહીંયા સપોઝ નામ આપી દે પોઈન્ટનું D, રાઈટ. તો આપણને AD ડિસ્ટન્સ ખબર નથી. તો એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે અહીંયા લેવું પડશે. હવે અહીંયા જોવાનું કે કયું ડાયમેન્શન આપેલું છે. તો કે એક બાજુનું ડાયમેન્શન આપેલું છે, આ બાજુ આપણને ખબર છે નહીં. તો આપણે BC સાઈડ બી આપણને ખબર નથી ને AC સાઈડ બી ખબર નથી. તો પહેલાં આપણે સાઈડ બાય સાઈડ, એટલે પહેલાં BC સાઈડ ફાઇન્ડ કરીશું, પછી AC સાઈડ ફાઇન્ડ કરીશું, રાઈટ. તો અહીંયા એવું સાઇન કોસ કે ટેન થીટા લગાવીએ તો કે આ સાઈડ આવે. તો કે આ પાસેની બાજુ, તો અહીંયા આપણે sin 30 લઈશું, રાઈટ. અહીંયા sin 30 મૂકીશું. sin 30નું ઇક્વેશન શું થાય? sin 30 ઇઝ ઇક્વલ ટુ BC ડિવાઈડ બાય 3, રાઈટ. સો એના પરથી તમને BCની વેલ્યુ શું મળશે? 3 મલ્ટીપ્લાય બાય sin 30. તો અહીંયા એના પરથી તમને BCની વેલ્યુ મળશે 1.5 મીટર. હવે BCની વેલ્યુ મળી, રાઈટ. તો AB, AC અને BC ત્રણે આપણે પાયથાગોરસનો નિયમ પ્રમાણે લઈ લઈએ તો આપણને આ બે મળી ગઈ. આ 3 મીટર છે અને 1.5 મીટર છે, બરાબર. તો હવે એસીનું AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આ કર્ણ થઈ ગયો તમારો, બરાબર. તો એનું ઇક્વેશન શું આવશે? AC ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ AB સ્ક્વેર માઇનસ BC સ્ક્વેર. તો બંનેનું ઇક્વેશન આપણને ખબર છે. અહીંયા 3નો સ્ક્વેર માઇનસ 1.5નો સ્ક્વેર. તો તમને એસીનું આવશે ડિસ્ટન્સ 2.6 મીટર. આ એસી મળી ગયું તમને 2.6 મીટર, રાઈટ. હવે AD કેવી રીતે ફાઇન્ડ કરીશું? AD આ જે છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો તમે? તો AD માટે આપણે cos 30 લઈએ તો cos 30નું ઇક્વેશન શું થઈ જશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર. તો અહીંયા લઈ લઈએ આપણે cos 30 ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે કે AD ડિવાઈડ બાય કર્ણ એટલે કે 2.6. તો તમારી ADની વેલ્યુ શું થઈ જશે? 2.6 મલ્ટીપ્લાય બાય cos 30. તો તમારું ADનો આન્સર આવશે 2.25 મીટર, બરાબર. AD એટલે આ 2 મળ્યું 2.25 મીટર. હવે ટોટલ તમને હવે BDનું ડિસ્ટન્સ શું થશે? કે ટોટલ તમને 3 આપ્યું છે. 3માંથી તમે 2.25 બાદ કરશો તો તમને અહીંયા આન્સર મળશે 0.75 મીટર. એટલે કે આ રિમેનિંગ જે પાર્ટ વધુ એ કેવો હશે? 0.75 મીટર, બરાબર. તો અહીંયા આપણને શું જોઈતું હતું કે 20 એ મોમેન્ટ અબાઉટ એ ફાઇન્ડ કરવાની છે અને 20નો લોડ છે, રાઈટ. તો 20ના લોડ અને આ જ્યાંથી મોમેન્ટ લાગે છે બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું તો મળ્યું તમને 2.25 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને સામે લઈ જઈશું તો પ્લસ થઈ જશે. તો કે RB મલ્ટીપ્લાય બાય 3 ઇઝ ઇક્વલ ટુ 20 મલ્ટીપ્લાય બાય 2.25. RB શું થઈ જશે? અહીંયા 20 મલ્ટીપ્લાય બાય 2.25 ડિવાઈડ બાય 3. તો RBનો અહીંયા આન્સર તમને મળશે 15 ન્યૂટન.
RB મળી ગયો તમને, રાઈટ. હવે RAની વેલ્યુ તમને કેવી રીતે મળશે? તો કે RA તમારે જોવાનું કે આ રિએક્શન્સ કઈ ડિરેક્શનમાં છે. તો કે ઉપરના ડિરેક્શનમાં જતા હોય એવા બે ફોર્સ છે કે RA પ્લસ RB. તો અહીંયા RA પ્લસ RB લખીશું ઇઝ ઇક્વલ ટુ નીચે આવતા કેટલા ફોર્સ છે? તો કે એક ફોર્સ છે, તો કે અહીંયા 20, બરાબર. હવે અહીંયા આપણને RBની વેલ્યુ મળી ગઈ 15 ઇઝ ઇક્વલ ટુ 20. તો અહીંયા RA કેટલો થઈ જશે? 20 માઇનસ 15, એટલે તમારી RAની વેલ્યુ મળી ગઈ તમને 5 ન્યૂટન, બરાબર. આ બે મળી ગયા. RA ઇઝ ઇક્વલ ટુ 5, RB તમને મળ્યા 15, રાઈટ. હવે આપણે મેથડ ઓફ જોઈન્ટની વાત કરીએ તો કોઈ એક જોઈન્ટ કન્સિડર કરી નાખીશું. અહીંયા આપણે લઈશું ફર્સ્ટ જોઈન્ટ A. આ જે જોઈન્ટ A જે છે એની વાત કરીએ, બરાબર. તો અહીંયા એ જોવાનું, પહેલાં સૌથી પહેલાં ડોટ કરી નાખવાનો કે આ તમારો એ જોઈન્ટ છે, રાઈટ. આ જોઈન્ટ કરી નાખ્યો. હવે જોવાનું કે એ જોઈન્ટ ઉપર કેટલા મેમ્બર્સ એમાંથી નીકળે છે. તો અહીંયાથી છે AB અને અહીંયા છે AC, બરાબર. તો પહેલાં હોરિઝોન્ટલ લઈ લઈએ. તો કેટલા છે? AB, રાઈટ. તો તમે આમ ડ્રો કરી દો. અહીંયા લખી દો FAB. 4 સેટ. તમે AB બી લખી શકો, BA બી લખી શકો, તમને જેમ અનુકૂળ આવે એમ, રાઈટ. બીજો ફોર્સ છે અહીંયા AC, રાઈટ, ઇન્ક્લાઇનમાં. તો અહીંયા તમે અહીંયા દેખાડી દો FAC. ઇઝી કે જે ડિરેક્શનમાં જે ફોર્સ આવે છે ખાલી લખી દો એ જોઈન્ટથી, બરાબર. અહીંયા બેની વચ્ચેનું તમને એંગલ આપ્યો છે 30 ડિગ્રી. તો અહીંયા આવશે તમારો 30 ડિગ્રી. અહીંયા એક્સટર્નલ ફોર્સ લાગે છે RA, જે કેટલું છે? 5 કિલોન્યુટન. તો અહીંયા લખી દો RA ઇઝ ઇક્વલ ટુ 5 કિલોન્યુટન, રાઈટ. હવે આમાં આપણે શું અપ્લાય કરીશું કે સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0. મેં તમને આગળ કન્ડિશન કીધી તેની માટે બે કન્ડિશન છે, સિગ્મા હોરિઝોન્ટલ 0, વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0. તો ફર્સ્ટ લઈ લઈએ આપણે સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં હોરિઝોન્ટલ ફોર્સિસ કયા કયા છે? તો કે બે જ છે કે FAB અને FAC. પણ FAC ઇન્ક્લાઇન ફોર્સ છે તો એના બે કમ્પોનન્ટ પડે, રાઈટ. અહીંયા આવશે FAC, અહીંયા થીટા જોડે એંગલ બનાવે છે તો FAC cos થીટા એટલે cos 30 લખી દો તમે. અને અહીંયા વર્ટિકલ ફોર્સ આવશે એ કેટલો આવશે? FAC sin 30, કારણ કે એની સાથે એંગલ બનાવતો નથી, અહીંયા એંગલ બનાવે છે, રાઈટ. તો અહીંયા હોરિઝોન્ટલ ફોર્સ પહેલાં અહીંયા લખી દઈએ, ડાબી બાજુથી જમણી બાજુ જાય છે, રાઈટ. તો આ કેવું થશે? પ્લસ તમે સપોઝ અહીંયા અહીંયા જ્યાં જોઈન્ટ હોય ત્યાંથી તમે અક્સિસ ડિવાઈડ કરી નાખો, બરાબર. આ એક્સ અક્સિસ છે, અહીંયા એક્સ આવશે પોઝિટિવ, અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ અને અહીંયા આવશે નેગેટિવ. તો આપણે આ પોઝિટિવ ડિરેક્શનમાં છે એક્સ, અહીંયા પોઝિટિવ ડિરેક્શનમાં છે તો કેવું આવશે? FAB પ્લસ જ આવશે, રાઈટ. હવે અહીંયા બીજું જોઈએ તો આ FAC cos 30 એ બી કેવો આવશે? પોઝિટિવ આવશે, કારણ કે ડિરેક્ટ કઈ ડિરેક્શનમાં છે? તો કે પોઝિટિવ ડિરેક્શનમાં છે, કે પ્લસ FAC cos 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. તો અહીંયા FAC તમને શું આપેલું છે? તો અહીંયા તમને FAC ખબર નથી, FAB નથી ખબર. તો આ તમને એઝ ઇટ ઇઝ કયું આપ્યું છે? ઇક્વેશન નંબર 1. હવે આપણે શું ફાઇન્ડ કરવું? સિગ્મા વર્ટિકલ ઇઝ ઇક્વલ ટુ 0. વર્ટિકલ ડિરેક્શનમાં કયા કયા ફોર્સ છે? તો કે આ ફોર્સ છે, બરાબર. આ ફોર્સ કેવો છે? અપવર્ડ ડિરેક્શનમાં, એટલે કે અહીંયા ઉપર જતો હશે તો એ કેવો હશે? પોઝિટિવ. તો +5, બરાબર. બીજો કોઈ આવશે તો કે આ હોરિઝોન્ટલ છે એટલે આ તો કે 0 થઈ જશે, આ હોરિઝોન્ટલ 0 થઈ જશે. આ વર્ટિકલ અહીંયા આપે છે તો કે F કેટલો વર્ટિકલ છે? અપવર્ડ ડિરેક્શનમાં જતો કે +FAC sin 30 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું આવશે તમારો? FAC sin 30 ઇઝ ઇક્વલ ટુ -5, બરાબર છે. હવે -5 આવ્યું, રાઈટ. તો FACનું ઇક્વેશન શું થશે? -5 ડિવાઈડ બાય sin 30 ડિગ્રી. તો FACનો તમને આન્સર મળશે -10 ન્યૂટન. અહીંયા આપણે ખબર રાખવાનું છે કે કમ્પ્રેસિવ ફોર્સ જ્યારે આવશે એ કેવા બધા આવશે? માઇનસમાં. અને ટેન્સાઇલ કોને કહીશું આપણે? કે જે પ્લસમાં આવતા હોય એને, રાઈટ. કમ્પ્રેસિવ કેવા લઈશું? માઇનસમાં. અને ટેન્સાઇલ કેવા લઈશું? પ્લસમાં. તો આપણે અહીંયા માઇનસ આન્સર આવ્યો તો આપણે અહીંયા લખી શકીએ કે આ ફોર્સ કેવું છે? કમ્પ્રેસિવ છે, રાઈટ. તો FACનો તમને આન્સર મળી ગયો, બરાબર. હવે FACની વેલ્યુ જે છે એ ક્યાં મૂકીશું? ઇક્વેશન નંબર 1માં. તો અહીંયા શું આવશે? FAB. હવે FAC તો શું છે? -10 cos 30,
ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા એફ એ બીને કરતાં બનાવીએ તો આ છે એ સામે જતું રહેશે, સામે અહીંયા માઇનસ છે, સામે જશે તો શું થશે પ્લસ. અહીંયા 10 cos 30. તો એફ એ બીનો આન્સર મળશે તમને 8.66 ન્યૂટન. આ આન્સર મળે તમને પ્લસમાં હોય તો તમે અહીંયા લખી શકો ટી, એટલે કે ટેન્સાઇલ ફોર્સ છે, રાઈટ. તમને એફ એસી મળી ગયો, એફ એ બી મળી ગયો, એટલે તમને જોવાનું કે એફ એસી એટલે કે એફ એસી મળી ગયો, એફ એ બી મળી ગયો. હવે તમને બાકી કયો રહ્યો તો કે આ બીસી બાકી રહ્યો, રાઈટ. તો એની માટે આપણે શું કયો જોઈન્ટ લઈશું? જોઈન્ટ બી. તો અહીંયા લખી દો કે જોઈન્ટ બી કન્સિડર કરીએ, રાઈટ. તો જોઈન્ટ બી માટે આપણે શું કરીશું? તો પહેલાં એક પોઈન્ટ અહીંયા મૂકી દઈશું કે આ છે પોઈન્ટ બી. હવે બીમાંથી કયા નીકળે? તો કે આ ઇન્ક્લાઇન જે છે એફ બીસી નીકળે છે, અને આ કેટલો છે એફ એ બી લખો કે બી એ લખો, રાઈટ. તો અહીંયા લખી દઈએ, અહીંયા એક જાય છે ફોર્સ અને અહીંયા હોરિઝોન્ટલ ફોર્સ જાય છે. અહીંયા છે એફ બીસી, રાઈટ, એફ બીસી, અને અહીંયા છે એફ એ બી, અહીંયા છે એફ એ બી. બંને વચ્ચેનું અહીંયા એંગલ કેટલો છે? 60 ડિગ્રી, રાઈટ. તો આપણે પહેલાં લઈશું સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. હવે બી ઉપર આપણે એક્સટર્નલ ફોર્સ લાગતો હતો, કેટલો છે? 15નો છે. તો અહીંયા લખી દઈશું અહીંયા 15 કિલોન્યુટન. તો અહીંયા એક અક્ષિસ દોર નાખીશું, રાઈટ. આ એક્સ છે અને આ વાય છે, રાઈટ. તો સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ 0. હોરિઝોન્ટલમાં કયા ફોર્સ છે? તો કે ડાબી સાઈડ છે, એટલે આ બાજુ જતા હોય કેવા માઇનસ હોય અને આ બાજુ હોય કેવા પ્લસ હોય. ઉપર જતા હોય પ્લસ હોય, નીચે જતા હોય માઇનસ હોય, બરાબર. તો આ શું લખીશું? માઇનસ એફ એ બી માઇનસ એફ, આ ફોર્સ આવશે એફ બી સી. એંગલ બનાવે છે તો કે હા બનાવે છે, કે તો એની જોડે કયો આવે? cos 60 ઇઝ ઇક્વલ ટુ 0. આ બે ફોર્સ જ જે છે કે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં જાય છે. તો કે એફ એ બીને સામે લઈ જઈએ, સોરી અહીંયા વેલ્યુ જોવાની કે કઈ વેલ્યુ તમને આપેલી છે, રાઈટ. તો અહીંયા એફ એ બીની વેલ્યુ આપણને ખબર છે કે 8.66 છે, બરાબર. તો આપણે શું કરીશું? અહીંયા મૂકીશું 8.66 માઇનસ એફ બી સી કોસ 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. તો એફ બી સીને સામેની બાજુ લઈ જઈએ તો કે એફ બી સી કોસ 60 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8.66. એફ બી સી શું આવશે તમારો? માઇનસ 8.66 ડિવાઈડ બાય કોસ 60 ડિગ્રી, રાઈટ. તો આનો તમને એફ બી સીનો આન્સર મળશે માઇનસ 17.32 ન્યૂટન. એફ બી સી માઇનસ આવ્યો મતલબ આપણે બાજુમાં શું લખી દઈશું? કમ્પ્રેસિવ, રાઈટ. તો અહીંયા લાસ્ટમાં એક ટેબલ બનાવવાનું છે, અહીંયા લખવાનું છે મેમ્બર, ફોર્સ અને એનો નેચર. તો આપણે કેટલા ફોર્સ થઈ ગયા? એફ એ સી, એ બી અને બી સી, રાઈટ. તો અહીંયા લખી દઈશું આ 3, અહીંયા એ બી, એ સી અને બી સી, રાઈટ. એના ફોર્સ કયા છે? તો કે એ બીનો આપણે કેટલો મળ્યો? 8.66 ન્યૂટન. અહીંયા કેવું છે? ટેન્સાઇલ. તો અહીંયા લખી દેવાનો ટી, બરાબર. ટી કે ટેન્સાઇલ આખું લખો તો આખું, બરાબર. બીજું શું છે? એસી ફોર્સ છે, કેટલો મળ્યો? 10 ન્યૂટનનો. અહીંયા આપણે સાઇન મેન્શન નહીં કરીએ, પણ સાઇન મેન્શન નહીં કરીએ તો અહીંયા બાજુ એનો નીચે લખીશું કેવો આવ્યો આપણો? કમ્પ્રેસિવ. તો અહીંયા લખીશું કેવો? કમ્પ્રેસિવ. બીજો કેવો છે? બીસી. બીસી માટે કેટલો? 17.32 ન્યૂટન. અને કેવું છે? માઇનસમાં છે, એટલે કેવો અહીંયા લખવાનો? કમ્પ્રેસિવ લખો, કમ્પ્રેશન લખો, ટેન્શન કમ્પ્રેશન લખો કે ટેન્સાઇલ કમ્પ્રેસિવ લખો કે ખાલી તમે TCC લખો તો બી ચાલે, રાઈટ. તો આ એક એક્ઝામ્પલ થઈ ગયું. આ નોર્મલ એક્ઝામ્પલ હતો. નોર્મલ એક્ઝામ્પલમાં કેટલા ખાલી બે જોઈન્ટમાં આટલા કેલ્ક્યુલેશન થયા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ થોડો હું હાર્ડ લઈશ ડાયરેક્ટ. તો આમાં તમને કોઈ ડાઉટ હોય કે ક્યાં કઈ વસ્તુ કયું સ્ટેપ તમને ખ્યાલ ના આવ્યો તો તમે મને પૂછી શકો છો, રાઈટ.